હેલો, આ ફ્રાઈડે આવી રહી છે અજય દેવગન, રીતેશ દેશમુખ અને વાની કપૂર સ્ટારર ફિલ્મ રેડ 2 જેનું એડવાન્સ બુકિંગ છેલ્લા 24 કલાકમાં ઘણું વધી ગયું છે. આ ફિલ્મ શુક્રવારે 1 મે રિલીઝ થઈ રહી છે. પ્રીસેસ બુકિંગ વધુ 2 દિવસ ચાલુ રહેશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ છેલ્લા 24 કલાકમાં 116%થી વધુ વધી ચૂક્યું છે. પ્રીસેસ બુકિંગમાં ઉછાળો જોઈને આશા સેવવામાં આવી રહી છે કે બોક્સ ઓફિસ પર તેની સારી શરૂઆત થશે. 2018ની સુપરહિટ ફિલ્મ રેડની સિક્વલમાં અજય દેવગન ફરી એકવાર IRS અધિકારી અભય પટનાયકની ભૂમિકામાં જોવા મળવાનું છે, જ્યારે આ વખતે તેની પાર્ટનર વાની કપૂર છે. રીતેશ દેશમુખ નેગેટિવ રોલમાં જોવા મળવાનું છે. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ રેડ 7 વર્ષ પહેલા આવી હતી અને એ વખતે 10.4 કરોડ રૂપિયાનું તેણે કલેક્શન કર્યું હતું. ત્યારે આ દરમિયાન ફિલ્મે દેશમાં 103.7 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. વિશ્વભરમાં રૂપિયા 154.19 કરોડનો કુલ બિઝનેસ કર્યો હતો. ત્યારે હવે તેની જ સિક્વલ રેડ 2 આવી રહી છે, જેના બિઝનેસ પર પણ સૌ કોઈની નજર છે.